ચરિત્રના કારણે તમારે કોઈ વસ્તુ નહીં કરવી છતાંય તે તમારું મન તમારા બેકાબુ થઈ અને તમારા વિરુદ્ધ કાર્ય કરી નાખે. થાય કે નહીં? માંસ મટન નહીં ખાવું પણ જીભે તો લાર લબડતી હોય. થાય તમારે નહીં ખાવું પણ રસ આવ્યો તો રસ કોને લાવસ? મન લાવસ. ચમ અત્યાર સુધી તમે ખાઈ ખાઈને જીભના આદત આલી. સાચું? એટલે આ મન છે એ મોકળું છે. શું મન શું છે? મોકળું. ઘડીકમાં અહીં છે ને તો હમણાં કૂદકો મારી પેલી બાજુ, હમણાં કૂદકો મારી ઘેર, હમણાં કોઈનો ફોન આવે કૂદકો મારી બીજા ગામ. થાય કે નહીં? ભૂખ લાગે એટલે કૂદકો મારી રસોડા. સારું પ્રસાદી પતિ ના જાય થારું. એટલે થાય કે નહીં? પણ આ મનના ખેલ છે આવા. તો આ મન છે તમારું ક્યારેય તમને ભક્તિ નહીં કરવા દે. શું કીધું? મન ભક્તિ મનથી જ થાય ને. જે મન તમને ભક્તિ કરાવે છે ને એ જ મન તમારું છે ને ભક્તિ તોડાવે છે. એના નાટક તો ખેલતો જુઓ પણ મન તમે નહીં. મન તમારથી અલગ વસ્તુ છે. પેલા રવિવાર વાત કરી હતી ને, મન અલગ વસ્તુ, સૂક્ષ્મ વસ્તુ છે. દેખાય તો તમારે છે ને એવું ટેન્શન નહીં લેવાનું, ચિંતા નહીં કરવાની. મારા બહુ ખરાબ વિચાર છે, મારા કાર્યો સારા નહીં, માં હું આવું છું. હા, પ્રાર્થના કરો કે માં હું નીચ છું, પાપી છું, અધર્મી છું, માં મને માફ કર. એ બધી પ્રાર્થના કરો. પણ છે ને આવા વિચાર આવો ને તોય માતાની આગળ બેહી રહેવાનું. કોઈ ચિંતા નહીં કરવાની કે માતા આ વિચાર મારા નહીં, આ વિચાર મારા શુદ્ધ ધીરે ધીરે તું કરી આલ તો તમારી માં ઓટોમેટિક સદબુદ્ધિ એવી આલ છે ને અને એવા કદાચ કાર્યો સારા કરાવશે ને તો ઓટોમેટિક તમારા મનનો મેલ ધોવાઈ જશે અને તમારી માં સાક્ષાત ના દેખાય ગોળામાં મેરડી ના કહેતા.